નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આના આગળના ભાગમાં આપણે 12 દાખલા સુધી જોયેલું. હવે આપણે 13મો દાખલો જોવાનો છે. 13મા દાખલાની રકમ છે 8ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધો. હવે 12મો દાખલો હતો એમાં આપણે 6ના વિભાજ્ય પૂર્ણાંકોની વાત કરી હતી. એવી જ રીતે અહીંયા 8ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો છે. 8ના ગુણિત એટલે 8ના પાડામાં આવતી સંખ્યા. તો આ પણ સહેલો દાખલો છે, આપણે જોઈ લઈએ. તો 8ના ગુણિત એટલે 8 એકુ 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોખ્ખું 32. તમે 3 મિનિમમ લખી શકો અથવા એનાથી વધારે લખવા હોય તો છૂટ છે, પણ આટલા આપણે લખીએ. તો 8ના ગુણિત એટલે 8ના પાડામાં આવતી હોય એવી સંખ્યા. હવે આપણે અહીંયા જે સરવાળો જોઈએ છે એ 15 પદનો સરવાળો જોઈએ છે. તો સૌથી પહેલા તો a બરાબર અહીંયા 8 આપેલું છે. ત્યાર પછી d એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો 16 માંથી 8 જાય તો 8 વધે, એ 8 જ આવે. 8ના ગુણિત છે એટલા માટે. અને n બરાબર આપણે 15 પદનો સરવાળો જોઈએ છે, તો n બરાબર આપણે 15 લખશું. હવે આપણે SN નું સૂત્ર મૂકશું. SN બરાબર n/2 2a વત્તા n-1d. હવે 15 પદનો સરવાળો જોઈએ છે એટલે આપણે અહીંયા લખશું S15 બરાબર અહીંયા પણ 15, n જ્યાં હોય ત્યાં આપણે 15 લખવાના છે, ભાગ્યા 2, 2ના 2. એની કિંમત અહીંયા આપણને 8 આપેલી છે એટલે 8 લખશું, વત્તા n એટલે 15 -1 d એટલે પણ આપણને 8 આપેલા છે એટલે 8 લખશું. હવે આપણે સાદું રૂપ આપીએ. 15 ને 2 વડે આપણે ભાગી ન શકીએ એટલે એમને રાખશું. કૌંસની અંદર 8 દુ 16 થશે, વત્તા 15 માંથી 1 જાય તો 14, એને ગુણ્યા 8, કૌંસ આપણે પૂરો. હવે 15ના છેદમાં 2 આપણે ફરીથી એમને લખી નાખશું. આગળવાળું પદ છેલ્લે સુધી લઈ લેવાનું. આ 16ના 16 વત્તા 14 8 112, 14 8 112 એ અહીંયા લખવાના છે. ત્યાર પછી 15ના છેદમાં પાછા 2 લખશું, એને ગુણ્યા 112 વત્તા 16 એટલે 128. હવે છેદ ઉડે તો ઉડાડી દઈએ આપણે. તો 2 એકુ 2 અને 64 દુ 128 થાય. તો આપણી પાસે અહીંયા 15 ગુણ્યા 64. 15 ગુણ્યા તમે 64 કરશો એટલે તમને સરવાળો મળશે 960. તો આ રીતે સહેલો દાખલો છે. સાવ આ રીતે ગુણાકાર કરી અને જવાબ લઈ આવવાનો છે. તો આમાં 8ના ગુણિત આપણને કીધા હતા એટલે પેલા 8ના પાડામાં આવતી સંખ્યા લખવાની, એના ઉપરથી a, d અને n મેળવવાનો. ત્યાર પછી આપણે આ સૂત્ર મૂકી દેવાનું SN વાળું, એમાં કિંમત મૂકી અને સાદું રૂપ આપી દઈએ એટલે આપણને સરવાળો મળી જાય. 14મો દાખલો છે 0 થી 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો. એટલે કે અયુગ્મ એટલે એકી સંખ્યાની અહીંયા વાત છે, પણ 0 થી 50 સુધીના. તો પેલા 0 થી 50 સુધીમાં અયુગ્મ પૂર્ણાંકો કેટલા આવે એટલે કે એકી સંખ્યા, એની પણ આપણે પેલા શોધવા પડશે. એ પણ શોધી લેશું, ત્યાર પછી આપણને સરવાળો મળશે. તો આપણે જોઈએ દાખલો કેવી રીતે થાય છે. તો અહીંયા 0 થી 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકો, પેલા આવું લખવાનું જ, એટલે આપણું ઇમ્પ્રેશન સારી થઈ જાય અને સારી રીતે દાખલો પણ આપણે રજૂ કરી શકીએ. તો 0 થી 50 વચ્ચેના અયુગ્મ એટલે કે એકી સંખ્યા, તો 1 આવશે પેલા, પછી 3 આવશે, પછી 5 આવશે. આમ છેલ્લું પદ કયું આવવું જોઈએ? તો કે 50 તો બેકી સંખ્યા છે, એની આગળનું તો કે 49 જે એકી સંખ્યા છે. આમ 1 થી લઈને 49 આવશે, પણ એકી સંખ્યાઓ. હવે આપણે છેલ્લું પદ 49 આપેલું છે એ એટલા માટે છે કે આપણે n શોધી શકીએ. તો પેલા આપણે a લખશું. a બરાબર પહેલું પદ એટલે 1, d બરાબર આપણે ખબર છે 3 - 1 એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો આપણને 2 મળે. ત્યાર પછી n શોધવાના છે એટલે આપણે પેલા nમું પદ એટલે કે છેલ્લું પદ જે આપણે 49 આપેલું છે, જેને આપણે l પણ કહી શકીએ છીએ. બરાબર યાદ રાખજો, an કયો કે l કયો બંને ચાલશે. એટલે l બરાબર an બરાબર 49. હવે આપણે an નું સૂત્ર મૂકશું. તો a વત્તા n-1d બરાબર 49, જેની કિંમત આપણી પાસે છે એ મૂકી દઈએ. તો a એટલે 1 વત્તા n આપણે શોધવાના છે એટલે n-1 એમને. d આપણી પાસે છે 2 બરાબર 49. હવે એને સાદું રૂપ આપી દઈએ.
તો સૌથી પહેલા 1 એમને એમ વત્તા, હવે આ 2 અથવા તો તમે પહેલા 1 ને મોકલી દો સામે તો પણ થઈ જશે, આપણે જે પહેલા રીત કરીએ છીએ. તો અહીંયા આપણે રાખશું n-1 એને ગુણ્યા 2, 1 ને સામે લઈ જાય, 1 અહીંયા પ્લસ છે, સામે જાય તો કેવા થાય તો કે માઇનસ. હવે n-1 જ રાખવા છે, 2 અહીંયા ગુણે છે, સામે જાય તો ભાગે. પેલા 49 માંથી 1 જાય તો 48, 48 ભાગ્યા 2, 2 ગુણતા હતા સામે આવ્યા તો એ શું કરે તો કે ભાગે. n-1 48 ભાગ્યા 2 એટલે 24, માઇનસ 1 સામે લઈ જાય તો કેવા થાય તો કે પ્લસ, એટલે n બરાબર 24 વત્તા 1, માટે n બરાબર આપણને મળશે 24 વત્તા 1 એટલે 25. આમ 25 પદ આવેલા હોય તો આપણે આમ તો ખબર પડી જ જાય, કારણ કે 0 થી 50 એટલે ટોટલ 50 છે, એમાં અડધા બેકી હોય ને અડધા એકી હોય, તો 25 બેકી અને 25 એકી હોય, પણ ગણીને આપણે બતાવવું પડે એટલા માટે આપણે આ કરેલું છે. હવે આપણે 25 પદનો સરવાળો શોધવાનો છે. હવે અહીંયા પહેલું પદ છે અને છેલ્લું પદ પણ છે, એટલે આપણે સીધું સૂત્ર આજ મૂકશું, Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. આ જ સૂત્ર મૂકશું કારણ કે છેલ્લું પદ છે, એટલે ડી મૂકીને કરો તો પણ થાય. હવે કેટલા પદ આપણને મળ્યા તો કે આપણને મળ્યા છે 25 પદ, એટલે s બરાબર અહીંયા 25, n એટલે 25 એના છેદમાં 2, a એટલે પેલું પદ 1 હતું અને l એટલે 49 જે છેલ્લું પદ હતું. હવે 25 ને આપણે 2 વડે ભાગી ન શકીએ એટલે 25 ભાગ્યા 2 આપણે એમને એમ રાખશું, એને ગુણ્યા 49 વત્તા 1 એટલે 50. અહીંયા છેદ ઉડી શકે એમ છે, 2 એકુ 2, 25 દુ 50. હવે આપણને બરાબર 25 અને બીજા પણ 25 એટલે 25 ગુણ્યા 25 એટલે 25 નો વર્ગ. તો 25 નો વર્ગ કેટલો થાય તો કે 625. તો આપણને 25 પદનો સરવાળો 625 મળી ગયો. તો આ રીતે આપણે 0 થી 50 વચ્ચેના પેલા એકી સંખ્યા એટલે કે અયુગ્મ એટલે એકી સંખ્યા યાદ રાખવાનું છે. તો 1, 3, 5 અને 49 સુધીની હોય, કારણ કે 49 એકી સંખ્યા છે, એ મળી જાય, ડી મળી જાય, અને અંતિમ પદ આપેલું છે l અથવા તો an 49, એના ઉપરથી આપણને n મળે, n મળી જાય પછી Sn ના સૂત્રમાં આપણે n મૂકી દઈએ, પેલું પદ એટલે a છે અને છેલ્લું પદ એટલે l પણ છે, માટે આપણને સરવાળો મળી જાય. મિત્રો ખાસ યાદ રાખો, જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરજો, એટલે તમને આવા નવા વિડીયો મળતા રહે. હવે આપણે જોઈએ 15મો દાખલો. 15મા દાખલાની રકમ છે, નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતા વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણેના દંડની જોગવાઈ છે. એટલે કે કામ, નિર્માણ કામ એટલે કંઈક નવું કામ કરવાનું હતું, એમાં એક તારીખ ફિક્સ રાખેલી હતી, એ તારીખ કરતા જો વાર લાગે, વિલંબ એટલે વાર લાગે, તો કેવી રીતે દંડ કરવાનો હતો કે પ્રથમ દિવસ માટે ₹200, એટલે કે જો એક દિવસ મોડું થાય તો 200 રૂપિયા, બીજા દિવસ માટે 250, ત્રીજા દિવસ માટે 300, પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસ કરતા 50 વધુ છે, આપણે જોઈ શકીએ છીએ 200, 250, 300. જો કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે તો તેને ભરવી પડતી દંડની રકમ શોધો. તો અહીંયા શ્રેણી પણ આપેલી છે, ડી પણ આપેલો છે, અને આપણે 30 દિવસની રકમની વાત કરેલી છે, તો આપણે શોધી લઈએ. તો અહીંયા આપેલ રકમ મુજબ સમાંતર શ્રેણી નીચે પ્રમાણે બનશે, એટલે કે આપણને જે રકમમાં આપ્યું છે એ મુજબ. તો પહેલા દિવસ માટે આપણે ખબર છે કે 200 રૂપિયા, ત્યાર પછી 50 રૂપિયા વધતા જાય એટલે 250, પાછા 50 રૂપિયા વધે એટલે 300, આ રીતે 50 રૂપિયા વધતા જાય છે. તો આ રીતે આપણને શ્રેણી મળશે. હવે આપણે 30 દિવસની કુલ દંડની રકમ જોઈએ છે, એટલે 30 દિવસનો આપણે અહીંયા સરવાળો કરવો પડશે. તો એના માટે આપણે પહેલા એ જોશે, એ એટલે 200, 30 દિવસનો સરવાળો એટલે દરેક દિવસની અહીંયા રકમ જે થતી જાય એનો સરવાળો. ડી બરાબર આપણે ખબર છે 50 રૂપિયા જ વધતા જાય છે, સીધી પણ રકમ તમે મૂકી શકો છો કારણ કે 50 નો વધારો થાય છે, અને n બરાબર આપણને ટોટલ દિવસ આપ્યા છે 30. તો હવે આપણે સૂત્ર મૂકી અને રકમ મૂકી દઈએ. તો પહેલા Sn બરાબર n/2 મોટા કૌંસની અંદર 2a વત્તા n-1d કૌંસ પૂરો. તો 30 એટલે અહીંયા S30
બરાબર 30/2 કૌંસની અંદર 2 એની કિંમત આપણને 200 આપેલી છે એટલે અહીંયા 200 મૂકશું પ્લસ n એટલે અહીંયા 30 -1 અને ડી ની કિંમત આપણને 50 આપેલી છે એટલે અહીંયા 50. હવે અહીંયા 30/2 એટલે 15 કૌંસની અંદર 200 × 2 એટલે આપણે 400 આવશે તો અહીંયા આપણે 400 લખશું પ્લસ 30 માંથી 1 જાય તો 29 એને ગુણ્યા 50 કૌંસ પૂરો બરાબર 15. હવે કૌંસની અંદર પેલા 400 ના 400 વત્તા 29 × 50 એટલે 29 50 કેટલા થાય પેલા 29 50 એટલે 145 પાછળ એક 0 એટલે 1450 થશે તો 29 × 50 એટલે 1450 અને 15 હવે ગુણ્યા આ બંનેનો સરવાળો તો 1450 વત્તા 400 એટલે 1850 બંનેનો આપણે ગુણાકાર કરીએ તો 27750 આવશે. તો આટલો દંડ ભરવો પડે. આપણે નીચે વાક્ય લખી નાખીએ તો 30 દિવસનો દંડ બરાબર ₹27750. તો આ રીતે કૂટ પ્રશ્નો અમુક વધારે સરળ પણ હોય છે કે અહીંયા આપણે દંડની રકમ માટે એક દિવસનો દંડ આપ્યો તો કે પહેલો દિવસ હોય તો 200, બીજો દિવસ હોય તો 250, ત્રીજો દિવસ હોય તો 300, 50 વધતો જાય છે. તો 30 દિવસ સુધી એ કામ કરવામાં મોડું કરે તો ટોટલ કેટલા રૂપિયા એને ભરવા પડે તો 27750. આ રીતે આપણે દાખલો ગણી શકીએ. 16મો દાખલો છે કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે 7 ઇનામો માટે કુલ ₹700ની જોગવાઈ કરવામાં આવી છે. જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં 20 ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. એટલે અહીંયા તમને ટોટલ 7 ઇનામ છે અને એના માટે ₹700 આપેલા છે અને પેલા ઇનામ કરતાં બીજા ઇનામને ₹20 ઓછું મળે, બીજા કરતાં ત્રીજાને ઓછું મળે ₹20 આવી રીતે ઓછું મળતું જાય તો પ્રત્યેક ઇનામની રકમ એટલે કે 7 ઇનામની આપણે રકમ કહેવાની છે. તો આપણે જોઈ લઈએ કેવી રીતે લખવાનું છે. અહીં આપેલ રકમ મુજબ ઇનામની જે સંખ્યા છે એટલે કે n બરાબર 7 અને SN એટલે કે ટોટલ રકમ આપેલી છે 700. આપણે બે વસ્તુ અત્યારે છે. હવે આપણે જે ઇનામો મળવાના છે એ ધારી લઈએ તો ધારો કે વિદ્યાર્થીઓને મળતી ઇનામની રકમ નીચે મુજબ છે. હવે 7 ઇનામ આપણે માની લો કે પહેલાને એ મળે છે તો બીજાને ₹20 ઓછું એટલે કે એ -20 મળશે. પછી ત્રીજો જે આવશે એને હજી ₹20 ઓછું એટલે પેલા કરતા ₹40 ઓછું મળશે ને એને. ત્યાર પછી આગળ આવશે તો એને ₹60 ઓછું મળશે. ત્યાર પછી આગળ આવશે તો એને ₹80 કારણ કે 20 ઘટતા જાય છે બરાબર યાદ રાખજો. પહેલાને એ મળે તો બીજાને એના કરતા 20 ઓછું, ત્રીજાને એના કરતા પાછું 20 ઓછું એટલે 40 ઓછું, પછી 60 ઓછું અને 80. હજુ આપણે 7 સુધી જવાનું છે તો એના પછીનાને ₹100 ઓછું મળશે અને એના પછીનાને ₹120 ઓછું મળશે. જુઓ જે 7 થઈ ગયા તો 1 2 3 4 5 6 ને 7 તો 7 ઇનામ આપણે થઈ ગયા. આ આખી એની શ્રેણી બની ગઈ છે. આ બરાબર યાદ રાખજો, આ એની શ્રેણી બની ગઈ છે. હવે આપણે શોધવાની છે રકમ. તો રકમ એટલે એ મળી જાય તો આપણને બધા ઇનામો મળી જાય. તો આપણે જોઈએ એ કેવી રીતે મળે છે. તો એના માટે આપણે સરવાળાનું સૂત્ર મૂકવું પડશે. SN બરાબર સરવાળાનું સૂત્ર છે n/2 2a વત્તા n-1d. આની અંદર આપણે કિંમત મૂકવાની છે. તો સૌથી પહેલા તો આપણે SN જે 7 પદ છે એની કિંમત હતી 700. n બરાબર આપણે કેટલા કીધા તો કે 7 એટલે 7/2 2a એની જગ્યાએ એ જ છે એટલે આપણે એ જ લખશું. n એટલે અહીંયા 7 છે -1. ડી ની કિંમત -20 છે. શા માટે તો કે 20 ઘટે છે ઇનામ માટે -20 આવશે બરાબર જોજો. હવે આપણે બે કામ એક
સાથે કરવાના છે એ કામ છે 2 અહીંયા ભાગે સામે જાય તો ગુણે અને 7 ત્યાં ગુણે છે એ ભાગે. આપણે પહેલા પણ કીધું હતું જે ગુણતું હોય એ ભાગે ને ભાગતું હોય તે ગુણે, એટલે 2 અંશમાં જશે અને 7 છે એ છેદમાં આવી જશે બરાબર 2a ના 2a પ્લસ 6, કારણ કે 7 માંથી 1 જાય તો 6 એને ગુણ્યા -20. હવે આગળ આપણે જોઈએ તો અહીંયા છેદ ઉડી શકે એમ છે, માટે આપણે 7 એકુ 7 700, એટલે કે 100 ગુણ્યા 7 એટલે 700. તો હવે 100 ગુણ્યા 2 એટલે 200. તો ડાબી બાજુ આપણે 200 મળ્યા, આ બાજુ 2a ના 2a વત્તે ઓછે ઓછા, કારણ કે એક પદ ઓછું છે એટલે વત્તે ઓછે ઓછા 20 છક 120. હવે આનું સાદુરૂપ આપણે દઈ દઈએ, -120 ને આ બાજુ લઈ લઈએ એટલે આપણે પ્લસ થઈ જાય તો 200 + 120 બરાબર 2a વધ્યા. હવે 200 ને 320 થાય, 2 ત્યાં ગુણે સામે તો અહીંયા આવે તો ભાગે, કારણ કે 2a છે 2 ગુણે છે અહીંયા આવે તો ભાગે એટલે બરાબર a, માટે આપણને a બરાબર કિંમત મળશે 320 ના અડધા 160. એનો મતલબ કે પહેલું ઇનામ 160 રૂપિયા હોય. હવે બાકીના ઇનામ આપણે શોધવાના છે તો આપણે શોધી લઈએ. તો હવે આપણે લખશું અહીંયા પ્રથમ ઇનામ, એટલે કે પહેલું ઇનામ કેટલું હોય તો આપણને ખબર છે પ્રથમ ઇનામ બરાબર a અને એની કિંમત મળી આપણે 160. બીજું ઇનામ આપણને ખબર છે કેટલું હતું તો કે a -20, એનો મતલબ કે 160 માંથી આપણે 20 બાદ કરવા પડશે તો બીજું ઇનામ મળે 140. હવે ત્રીજું ઇનામ, આવી રીતે આપણે 20 ઘટાડતા જવાના હતા, આપણે ખબર છે. ત્રીજું ઇનામ આપણને મળશે a -40. તો આપણી પાસે a 160 છે, 160 માંથી 20 જાય, 40, તો 120 આવશે. અહીંયા આ બધા રૂપિયામાં જ છે એટલે અહીંયા આપણે રૂપિયા લખવા હોય આગળ પણ લખી શકીએ છીએ આપણે. ત્યાર પછી ચોથું ઇનામ, આવી રીતે તમારે 20 ઘટાડતા જવાના છે. ચોથું ઇનામ છે a -60. a એટલે આપણને 160 આપેલું છે, એમાંથી આપણે 60 બાદ કરવાના એટલે અહીંયા રૂપિયા 100 આવશે. તો આ થઈ ગયું ચોથું ઇનામ. હવે પાંચમું ઇનામ, a -80. તો અહીંયા 160 માઇનસ આપણે 80, 160 માંથી 80 જાય તો 80 રૂપિયા જ વધે એટલે અહીંયા આવશે 80. હવે છઠ્ઠું ઇનામ, આ જ રીતે બધામાં કરતું જવાનું છે. અહીંયા આવશે 100. a એટલે 160, 160 માંથી આપણે 100 બાદ કરીએ તો રૂપિયા 60 મળશે. અને હવે લાસ્ટ સાતમું ઇનામ, તો સાતમું ઇનામ એમાં આપણે 120 બાદ કરવાના હતા તો 160, એમાંથી આપણે 120 બાદ કરીએ એટલે આપણને 40 રૂપિયા મળે. એટલે સાતમું ઇનામ છે એ 40 રૂપિયા હોય. તો આ રીતે આપણે 7 ઇનામ અહીંયા શોધી લીધા છે. આ રીતે દાખલો ગણવાનો છે. તો અહીંયા સૌથી પહેલા આપણને 7 ઇનામ એટલે n બરાબર 7 આપ્યું હતું અને રકમ 700 એટલે SN બરાબર 700 આપ્યા હતા. અને આપણે કીધું હતું કે 20 ઘટતું જાય છે એટલે D બરાબર -20, ઘટે છે એટલે -20, વધતું હોત તો +20. તો ધારો કે વિદ્યાર્થીને મળતી ઇનામની જે રકમ હતી પહેલા એ ધારી, પછી 20 આપણે ઘટાડતા ગયા, 7 સુધી તમારે જવાનું હતું એટલે આપણે a -120 આવ્યા. ત્યાર પછી SN નું સૂત્ર મૂક્યું, જેને કારણે આપણને a મળ્યો એટલે આપણે 7 ઇનામ આ રીતે શોધી લેવાના છે. 17મો દાખલો છે, એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે. એવું નક્કી કરાયું કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ તે જે ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષ વાવશે. બરાબર જોજો, એના ધોરણ હતા, ધોરણના વિભાગ હતા,
પણ દરેક ધોરણે કેવી રીતે જે ધોરણમાં જે વિદ્યાર્થી ભણતો હોય એટલા વૃક્ષ વાવશે. પહેલા ધોરણમાં ભણતો હોય તો એક વૃક્ષ વાવશે, બીજા ધોરણમાં ભણતો હોય તો 2 વૃક્ષ. દાખલા તરીકે જો અહીંયા આપ્યું છે કે ધોરણ 1 નો વિભાગ 1 વૃક્ષ, ધોરણ 2 નો વિભાગ 2 વૃક્ષ, અને આવું ધોરણ 12 સુધી ચાલશે. દરેક ધોરણમાં 3 વિભાગ છે, બરાબર યાદ રાખજો. દરેક ધોરણમાં પાછા 3 વિભાગ છે, તો આ વિદ્યાર્થીઓ દ્વારા કેટલા વૃક્ષનું વાવેતર થશે. એટલે હવે તમારે એક યાદ એ રાખવાનું છે કે પહેલા ધોરણ છે એના 3 વૃક્ષ, કેમ કે એક વિભાગ 1 વૃક્ષ વાવશે તો 3 વિભાગ છે એટલે કેટલા વૃક્ષ થશે તો કે 3 વૃક્ષ. ધોરણ 2 છે એનો વિભાગ 2 વૃક્ષ વાવે છે, એને 3 વિભાગ છે એટલે 3 દુને કેટલા થાય 6. આવી રીતે આગળ વધતું જવાનું છે. બરાબર યાદ રાખજો, ધોરણ વાઇઝ પહેલા ધોરણવાળા 1 વૃક્ષ પણ એના 3 વિભાગ છે એટલે ટોટલ 3 વૃક્ષ વાવશે. બીજા ધોરણવાળાએ 2 વૃક્ષ વાવવાના છે, એમાં પણ 3 વિભાગ છે એટલે 2 તેરીને 6 વૃક્ષ થાય. ત્રીજા ધોરણવાળા 3 વૃક્ષ વાવશે પણ એમાં 3 વિભાગ છે એટલે 3 તેરીને 9 વૃક્ષ થાય. આમ 12 ધોરણ સુધી આગળ ચાલશે. તો આ વિદ્યાર્થીઓ દ્વારા કેટલા વૃક્ષનું વાવેતર થયું એટલે કે સરવાળો શોધવાનો છે. તો અહીંયા આપણે કોષ્ટક એક બનાવેલું છે, આખું એ પૂરવાનું છે કે ધોરણ 1 દ્વારા વાવવામાં આવેલ વૃક્ષની સંખ્યા. તો આપણે ખબર છે કે ધોરણ 1 વૃક્ષ વાવશે પણ એના 3 વિભાગ છે એટલે ટોટલ એના વૃક્ષ થાય 3. બરાબર યાદ રાખજો, વિભાગ એટલે આપણે જે એક ધોરણમાં ક, ખ, ગ અથવા A, B, C જે પાર્ટ પાડેલા હોય એ રીતે. તો અહીંયા એક ધોરણના 3 વિભાગ છે, 3 વર્ગ છે આપણે એમ કહીએ તો ચાલે. હવે ધોરણ 2 એ 2 વૃક્ષ વાવશે, એને પણ 3 વિભાગ છે એટલે 2 તેરીને 6. ટૂંકમાં 3 ક્લાસ છે ધોરણ 2 ના, તો એક ક્લાસ વાળા 2 વૃક્ષ વાવશે, આવા 3 ક્લાસ છે એટલે 6. હવે ધોરણ 3 વાળા ત્રીજા ધોરણ વાળા એ 3 વૃક્ષ વાવવાના, એક ક્લાસ વાળા 3 વાવશે, આવા 3 ક્લાસ છે એટલે ટોટલ કેટલા વૃક્ષ થાય તો કે 9. આવી રીતે આપણે 12માની વાત કરવાની છે. 12માની અંદર 12મા ધોરણમાં જે વિદ્યાર્થી ભણે છે એને 12 વૃક્ષ વાવવાના છે, કારણ કે ધોરણ 12માં છે એટલે, અને 3 એના ક્લાસ છે એટલે 12 તેરીને 36. વચ્ચેના આપણે લખ્યા નથી પણ ચોથા ધોરણવાળા 4 વાવશે, 5મા ધોરણવાળા 5, એને ગુણ્યા 3 તો કરતા જ જવાના, કારણ કે દરેકના 3 વિભાગ છે એટલે. તો આ રીતે આપણને શ્રેણી મળશે. તો આ રીતે સમાંતર શ્રેણી, પહેલા 3 વૃક્ષ, પછી 6 વૃક્ષ, પછી 9, આ રીતે કરતા જઈએ તો છેલ્લે 12મા ધોરણવાળાના 36 વૃક્ષ આવશે. 12મા ધોરણવાળા 36 વૃક્ષ વાવશે. હવે આપણે ટોટલ વૃક્ષની સંખ્યા જોઈએ છીએ, માટે આપણે SN શોધવાનું. અહીંયા જુઓ તમે, પહેલા A એટલે આપણને 3 આપેલા છે, ત્યાર પછી અહીંયા છેલ્લું પદ આપણને આપેલું છે એટલે આપણે L બરાબર 36, કારણ કે છેલ્લું પદ છે, અને N બરાબર ક્લાસની સંખ્યા. તો ક્લાસની સંખ્યા અહીંયા 1 થી 12 એટલે કે 12 ધોરણ છે. તો હવે ટોટલ કેટલા વૃક્ષ ઉગાડેલા છે એ જોઈએ. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું S12, કારણ કે 12 ધોરણ છે એટલા માટે 12 ભાગ્યા 2 કૌંસમાં A એટલે આપણે 3, પેલું પદ 3 હતું, છેલ્લું પદ 36 હતું. તો 12 ભાગ્યા 2 એટલે 6, એને ગુણ્યા 3 વત્તા 36 એટલે 39. તો 39 ગુણ્યા 6 એટલે કુલ આપણને મળી જાય તો 234. આમ ટોટલ બધા થઈને 234 વૃક્ષો વાવશે. તો આપણે નીચે લખી નાખીએ. તો વિદ્યાર્થીઓ દ્વારા કુલ 234 વૃક્ષનું વાવેતર થશે. તો અહીંયા ધોરણ 1 દ્વારા, 2 દ્વારા, 3 દ્વારા અને 12 દ્વારા કેટલા વૃક્ષો, 12 એટલા માટે કે આપણે છેલ્લું લેવાનું છે એટલે. આવી જ રીતે એમ 12મા ધોરણ દ્વારા ઉગાડેલા વૃક્ષોની સંખ્યા આપી, સમાંતર શ્રેણી બની, પછી તમને સરવાળો શોધતા આવડે જ છે, કારણ કે અહીંયા A પણ હતો ને L પણ હતો ને N આપણે 1 થી 12 ધોરણ એટલે 12 સંખ્યા હતી. હવે આગળનો દાખલો જોઈએ. 18મો દાખલો છે. વારાફરતી એટલે કે એક પછી એક A અને B ને કેન્દ્ર લઈ ક્રમિક અર્ધવર્તુળોની મદદથી એક કુંતલ બનાવેલ છે. આને કુંતલ કહેવાય છે. આ જે બન્યું એને
આવી રીતે બનતું જાય એને કુંતલ કહેવાય. તો એ કુંતલ બનાવેલ છે આ રીતે. હવે તેની શરૂઆત એથી થાય છે, એટલે કે પેલા એને કેન્દ્ર રાખી અને એક બનાવ્યું, પછી બીને કેન્દ્ર રાખીને પાછું બનાવવામાં આવે છે. જુઓ, બીને રાખી તો એ અહીંથી આમ બનશે, અડધું અડધું બનતું જશે. એકવાર એને કેન્દ્ર રાખી બનાવે, પછી બીને કેન્દ્ર રાખીને બનાવે, વળી પાછું એને બીને આમ કરતા જાય છે. આકૃતિ 5.4 દર્શાવ્યા પ્રમાણે ત્રિજ્યાઓ 0.5 સેમી અને 1 સેમી અને 1.5 સેમી અને 2 સેમી. મતલબ કે જો પહેલી વખત અહીંયા લીધું તો એ 0.5 સેમી, પછી બીને કેન્દ્ર રાખ્યું એટલે આખું થઈ ગયું, એટલે અડધું વર્તુળ બીજું બન્યું. એટલે આ જુઓ, બીને કેન્દ્ર રાખીને આ બન્યું તો એની 1 સેમી, પછી એને કેન્દ્ર રાખ્યું એટલે આટલું મોટું બન્યું, એટલા માટે એ 1.5 સેમી. એવી રીતે આગળ વધતા જાય. જોકે આપણે એની યારે કાંઈ લેવા દેવા નથી, પણ આ યાદ રાખજો કે અહીંયા 0.5 વધતા જાય છે. ત્યાર પછી તો આવા 13 ક્રમિક અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ શોધો. એટલે આખી લંબાઈ શોધવાની છે. પાઈ બરાબર 22/7 લેવાના છે. બીજું હજુ આપણને આપ્યું છે કે સૂચન ક્રમિક અર્ધવર્તુળની લંબાઈ L1, L2, L3, L4 અને કેન્દ્રો અનુક્રમે AB છે. એટલે કે એકવાર એને કેન્દ્ર, એકવાર બીને, વળી એને, વળી બીને, એને અને બીને. એટલે તો આ સ્પાઇરલ એટલે કે કુંતલ બનેલું છે. બાકી આકૃતિમાં આપણે કંઈ સમજવાની જરૂર નથી. તમારે ખાલી શ્રેણી આપેલી છે એટલું યાદ રાખજો, અને 13 ક્રમિક અર્ધવર્તુળો છે તો એનાથી બનતા કુંતલની લંબાઈ શોધવાની છે. બાકી સમજાય કે કાંઈ ન સમજાય તોય કોઈ પ્રોબ્લેમ નથી, પણ અહીંયા શ્રેણી તમારી પાસે છે જ, આટલું જ યાદ રાખવાનું. આપણી શ્રેણી છે અહીંયા અને આ નંબર છે 13. પાઈની એક કિંમત આપણે 22/7 લેવાની છે, એ એક ધ્યાનમાં રાખશું. તો અહીં આપણે કુંતલની ત્રિજ્યાઓ આપેલી છે. પહેલી ત્રિજ્યા 0.5 સેમી એટલે R1, બીજી ત્રિજ્યા R2 બરાબર 1 સેમી, ત્રીજી ત્રિજ્યા R3 બરાબર 1.5 સેમી. આમ આગળ ને આગળ છે એટલે આપણે ડોટ ડોટ મૂકેલું છે, કારણ કે હજી આગળ ચાલશે. તો અહીંયા આપણે પેલા એ શોધી લઈએ. એ એટલે પેલી ત્રિજ્યા, તો 0.5 અને ડી બરાબર 1 માઇનસ 0.5. 1 માંથી 0.5 જાય તો 0.5 વધે, તો આ આપણે ડી મળી ગયું. એન બરાબર અહીંયા આપણે 13 પદની જરૂર છે, કારણ કે 13 પદની વાત કરેલી છે, એટલે એન બરાબર આપણે 13 મૂકશું. પણ હજુ આપણે પાઈની પણ કિંમત અહીંયા મૂકવાની છે. એટલે હવે આપણે પેલા લખશું કુંતલની લંબાઈ. બરાબર યાદ રાખજો, કુંતલની લંબાઈ એટલે કુંતલની કુલ લંબાઈ. કુંતલની લંબાઈ આ રીતે આવશે. હવે એમાં પેલું જે આવે એ પાઈ R1 આવે પ્લસ પાઈ R2. તમને અર્ધવર્તુળ, કારણ કે કુંતલ અહીંયા જો અર્ધવર્તુળ બને છે એક આ રીતે, પછી એ વધતું જાય છે, એ પણ અર્ધવર્તુળ જ હોય. આ રીતે આમ વધતું જાય તો એ અર્ધવર્તુળ જ હોય. તો અર્ધવર્તુળની લંબાઈ કેટલી હોય તો કે પાઈ R. તો પેલું છે એટલે પાઈ R1 પ્લસ પાઈ R2 પ્લસ પાઈ R3. આવી રીતે આપણે છેક સુધી જવાનું છે. ક્યાં સુધી તો કે આપણે 13 સુધી જવાનું છે. એટલે આપણે ડોટ ડોટ કરી અને પાઈ R13 અહીંયા સુધી જવાનું છે. એટલે આપણને કુંતલની કુલ લંબાઈ મળી જશે આ રીતે. તો હવે આપણે સરવાળાનું સૂત્ર જે છે એ મૂકી દેવાનું છે, પણ એની પહેલા આપણે પાઈ કોમન કાઢી લેવાના છે. તો પાઈ કોમન કાઢી લઈએ તો એનો મતલબ શું થાય તો કે પાઈ કોમન કાઢીએ એટલે વધે કેટલું તો કે R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ અપ ટુ તમારે R13 સુધી લખવાનું છે. આટલું પાઈ કોમન કાઢ્યા પછી પાઈને તમારે છેલ્લે સુધી ભેગો જ રાખવાનો છે. ત્યાર પછી આપણે અહીંયા એની કિંમત મૂકશું છેલ્લે. હવે અહીંયા જે છે R1 થી R13 સુધી, R1 એટલે આપણે ઉપર લખ્યા કે 0.5, R2 શું છે R3, તો અહીંયા આપણે એની કિંમત મૂકવાની છે. એ અને ડી એન તો આપણી પાસે છે જ. તો અહીંયા આપણે પેલા સૂત્ર મૂકશું. સૂત્રની અંદર આપણે મૂકવાનું છે n/2. બરાબર યાદ રાખજો, આ એનો સરવાળો છે n/2. કૌંસની અંદર આપણે કૌંસ ચેન્જ કરી નાખશું n/2. અહીંયા કૌંસની અંદર 2a
પ્લસ n-1d મોટો કૌંસ પૂરો અને આ છગડીયો કૌંસ આપણે પૂરો કરી દઈએ. પાઈ આપણે એમને લેતું જવાનું છે. હવે અહીંયા n એટલે કેટલા પદ છે તો કે n એટલે 13 માટે 13 ભાગ્યા 2 2 ના 2 a એટલે 0.5 જે પહેલી ત્રિજ્યા આપણી હતી તે n એટલે અહીંયા 13 -1 d ની કિંમત પણ 0.5 હતી તો એ આપણે 0.5 મૂકી દેશું. અહીંયા કૌંસ પૂરો અને આ છગડીયો કૌંસ પણ પૂરો. હવે આપણે પાઈ એમનેમ રાખશું કારણ કે એ આખા કૌંસને ગુણશે એટલે 13/2 કારણ કે 13 ને આપણે 2 વડે પૂરી રીતે ભાગી શકીએ તેમ નથી. હવે કૌંસની અંદર 2 ગુણ્યા 0.5 એટલે કે અડધાના ડબલ. તો હંમેશા યાદ રાખો દેશી હિસાબ પ્રમાણે જુઓ તો 0.5 ગુણ્યા 2 એટલે કે અડધાના ડબલ કરો તો હંમેશા કેટલા થાય તો કે 1 થાય. એટલે અહીંયા આપણે 1 લખશું. બરાબર યાદ રાખજો, નહીતર તમે 5 દુ 10 અને 1 પોઈન્ટ કાપી નાખો તો 1 આવે. 13 માંથી 1 જાય તો કેટલા વધે તો કે 12. એને ગુણ્યા 0.5. તો હવે આપણે નજીક પહોંચી ગયા છીએ જવાબ માટે. તો હવે છગડીયા કૌંસમાં 13/2 અહીંયા 1 વત્તા 12 ગુણ્યા 0.5. હવે બીજી એક વાત યાદ રાખવાની, તમે કોઈ પણ સંખ્યાને બરાબર યાદ રાખજો, કોઈ પણ સંખ્યાને 0.5 વડે ગુણો તો જે જવાબ આવે ને અડધો આવે એટલે કે સંખ્યા કરતા 12 ગુણ્યા 0.5 નો મતલબ છે 6. બરાબર યાદ રાખજો 12 ગુણ્યા આ પણ એક નિયમ યાદ રાખી દેજો એટલે તમારે કોઈ દી વાંધો ન આવે કે કોઈ પણ સંખ્યાને 0.5 વડે ગુણવાથી એ સંખ્યાનો અડધો જવાબ આવે. તો 12 ને 0.5 વડે ગુણીએ તો 12 ના અડધા કેટલા થાય તો કે 6 આવે. આ બરાબર યાદ રાખજો. અહીંયા છગડીયો કૌંસ પૂરો. હવે આપણે આગળ વધીએ. અહીંયા પાઈ ના પાઈ અને એને ગુણ્યા 13 એના છેદમાં અહીંયા 2 એને ગુણ્યા 6 ને 1 કેટલા થાય તો કે 7. હવે આપણે પાઈની કિંમત મૂકવાની છે 22/7 એને ગુણ્યા 13 એના છેદમાં 2 એને ગુણ્યા 7. તો અહીંયા છેદ ઉડી શકે એમ છે, 7 7 ઉડી જાય. બીજું 2 એકુ 2 2 11 22 એટલે 11 દુ 22. તો વધ્યું કેટલું? અહીંયા વધ્યા છે 11 ગુણ્યા 13. તો 11 ગુણ્યા 13 એટલે 143 સેન્ટીમીટર થાય. 143 સેન્ટીમીટર. આમ કુંતલની લંબાઈ આપણે મળી ગઈ. તો આમાં થોડું ધ્યાન રાખવાનું છે, બાકી કંઈ અઘરું નથી. તો આ રીતે પેલા કુંતલની ત્રિજ્યાઓ હતી એના ઉપરથી a d અને n આપણે પેલા શોધી લીધું. કુંતલની લંબાઈ એક કુંતલ એટલે πr1, બીજું કુંતલ એટલે πr2, πr3 આમ કરતા કરતા 13 સુધી જવાનું હતું. પાઈ કોમન કાઢી r1 r2 r3 અને r13 સુધી રાખ્યું. પછી આપણે પેલું સૂત્ર મૂક્યું એમાં a d અને n ની કિંમત મૂકી દીધી. સાદુરૂપ આપ્યું, છેલ્લે પાઈની કિંમત મૂકી દીધી એટલે આપણને 143 સેન્ટીમીટર મળી ગયા. 19મો દાખલો છે. લાકડાની 200 ભારીઓ નીચે પ્રમાણે ગોઠવવામાં આવે છે. તળિયાની હારમાં 20 ભારી, એની ઉપરના હારમાં 19 ભારી, એની ઉપર 18 ભારી. આવી 200 ભારીઓ ગોઠવવા માટે કેટલી હાર થશે અને સૌથી ઉપરની હારમાં કેટલી ભારીઓ થશે? તો અહીંયા આપણે પહેલા તો ટોટલ 200 આપ્યા છે એ તો આપણે ખબર જ છે, એટલે ટોટલ ભારી 200 છે જેને આપણે SN કહી શકાય કારણ કે 200 ટોટલ છે એટલે સરવાળો છે. ત્યાર પછી તળિયાની હારમાં 20 ભારી છે. બરાબર યાદ રાખજો, તળિયાની હારમાં 20 ભારી એટલે આપણા માટે પહેલું પદ થયું, પછી બીજું પદ 19, ત્રીજું પદ 18, એક એક ઘટતું જાય છે જુઓ, એટલે D-1 આવશે. હવે 200 ભારીઓ ગોઠવવા માટે કેટલી હાર થશે એટલે N શોધવાનો છે અને સૌથી ઉપરની હારમાં કેટલી ભારી હશે? ઉપરની હાર એટલે છેલ્લી લાઈન. છેલ્લી લાઈન એટલે આપણે જેટલો N મળશે એટલી લાઈનની વાત અહીંયા કરવાની છે. તો આપણે દાખલો ગણી લઈએ. તો અહીં સમાંતર શ્રેણી પહેલી હાર માટે 20 આપણે ખબર છે, પછી એક એક ઘટતું જાય એટલે 19, પછી 18. આ રીતે છેલ્લે કેટલા આવે એ આપણે જોવાનું છે. બીજું આપણે પેલા A જોશે એટલે A બરાબર 20, ત્યાર પછી D બરાબર બીજા પદમાંથી
પેલું પદ બાદ કરીએ 19 માંથી 20 જાય એટલે કે 20 માંથી 19 જાય તો એક નિશાની મોટાની એટલે -1 આવશે અહીંયા. ત્યાર પછી આપણી પાસે જે n શોધવાનો છે પણ Sn આપણને આપેલા છે. Sn બરાબર ટોટલ 200 આપેલા છે. હવે આપણે n શોધવા માટે Sn નું સૂત્ર મૂકશું. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1d કૌંસ પૂરો. હવે અહીંયા Sn n નથી પણ Sn આપણી પાસે 200 છે બરાબર n આપણી પાસે નથી એટલે n/2 એમને 2 ના 2 એની કિંમત આપણે 20 મૂકશું વત્તા n નથી એટલે n-1 d ની કિંમત આપણી પાસે -1 છે કૌંસ પૂરો. હવે અહીંયા 2 ભાગે સામે જાય તો એ ગુણે એટલે 200 ગુણ્યા આપણે 2 લખી નાખશું તો 200 ગુણ્યા 2 બરાબર n ના n 20 દુ 40. ત્યાર પછી અહીંયા ઓછા છે એટલે વત્તે ઓછે ઓછા n ગુણ્યા 1 એટલે n. ત્યાર પછી ઓછે ઓછે વત્તા 1 ગુણ્યા 1 એટલે 1 એટલે +1 આવશે કૌંસ પૂરો. 200 ગુણ્યા 2 એટલે 400 થાય. ત્યાર પછી n ના n કૌંસની અંદર -n પેલા લખીએ અને 40 વત્તા 1 એટલે 41. 40 વત્તા 1 40 પ્લસ 1 છે અહીંયા એટલે 41 થાય કૌંસ પૂરો. આ 400 બરાબર n બંનેને ગુણશે અહીંયા પણ માઇનસ છે એટલે માઇનસ આવશે તો -n ગુણ્યા n એટલે n નો સ્ક્વેર n ગુણ્યા n એટલે n નો સ્ક્વેર વત્તા n ગુણ્યા 41 એટલે 41 n આવશે. તો અહીંયા આપણે સમીકરણ બની ગયું છે પણ n સ્ક્વેર માઇનસ છે એને આ બાજુ બંનેને આ બંને પદને આપણે આ બાજુ લઈ આવવા છે તો આ બાજુ લઈ આવીએ તો -n સ્ક્વેર હતા એ +n સ્ક્વેર થાય. 41 આ બાજુ આવે તો એ માઇનસ આવે અને 400 છે એ ત્યાં હતા એટલે +400 બરાબર 0. હવે અહીંયા આપણે સીધા જ એના અવયવ પાડવાના છે કારણ કે આગળ n સ્ક્વેરની આગળ કંઈ નથી. તો હવે 400 ના એવા 2 ભાગ પાડો કે જેનો સરવાળો 41 આવે કારણ કે અહીંયા પ્લસ છે બરાબર. યાદ રાખજો છેલ્લું પદ પ્લસ છે એટલે સરવાળો થવો જોઈએ તો 400 ના એવા 2 ભાગ પાડો કે જેનો સરવાળો 41 આવે. તો 400 ના ભાગ કેવી રીતે પાડવા મેં આગળ તમને શીખવાડ્યું હતું. એક વસ્તુ અહીંયા પેલા કરીએ કે 100 ગુણ્યા 400 તમે કરી શકો. 400 એટલે 100 ગુણ્યા 100 ના આપણે ભાગ પાડીએ 100 એટલે 25 ચોકું 25 ચોકું બરાબર છે. હવે આપણે બીજું કંઈ અહીંયા મૂકતા નથી. હજી 25 ના ભાગ પાડવા હોય તો 5 ગુણ્યા 5 પડે તો એની અંદર આપણે મૂકતા નથી કાંઈ કારણ કે જો તમે અહીંયા 5 ગુણ્યા 5 કરશો આ 55 તો અહીંયા 5 ચોખ્ખું 20 અહીંયા 5 ચોખ્ખું 20 20 ને 20 40 થશે બરાબર. યાદ રાખજો 20 વત્તા 20 40 એ ગમે એ બાજુ કરશો આમ કરશો તોય 20 થશે ને આમ કરશો તોય 20 થશે એટલે અહીંયા આપણે એ થઈ શકે તેમ નથી. તો શું કરવાનું તો હવે 5 છે એને 25 જ રાખીએ એટલે કે અહીંયા આપણે કંઈ મૂકતા નથી અને 25 મૂકીએ તો હવે અહીંયા 1 કરી નાખીએ તો 25 એકુ 25 ચોકે ચોકે 16 25 વત્તા 16 કેટલા થાય તો કે 25 ને 16 6 ને 5 11 ને 1 વધી 1 3 ને 1 4 41 તો 25 ગુણ્યા 16 ભાગ પડશે. 25 ગુણ્યા 16 એટલે અહીંયા આવશે 25 મોટો ભાગ પેલા નાનો ભાગ પછી. મોટા કેવા તો કે વચ્ચે હોય એવા નાના ને હિસાબ કરો તો ઓછે વત્તે ઓછા 1 n અહીંયા આવશે 1 n અહીંયા આવશે માટે n-25 બરાબર 0 આપણે ખબર છે બંનેની કિંમત 0 હોઈ શકે અથવા n-16 બરાબર 0. હવે જો 25 બરાબર 0 હોય તો સામે જાય તો એ +25 થાય અથવા n બરાબર -16 હોય તો સામે જાય તો એ +16 થાય. તો n ની કિંમત આપણને 2 મળી કાં 25 હોય ને કાં 16 હોય પણ બે અહીંયા શક્ય છે કે નહીં એ આપણે જોવાનું છે. હવે n આપણને 2 મળ્યા છે 25 અને 16 તો આપણે પેલા 25 હોય તો
છેલ્લી હારમાં કેટલી સંખ્યા હોય એ જોઈ લઈએ. એટલે આપણે લખી નાખશું કે જો n બરાબર 25 હોય તો n બરાબર 25 હોય તો છેલ્લી હારમાં તો n બરાબર 25 હોય તો છેલ્લી હારમાં ભારીઓની સંખ્યા. હવે છેલ્લી હાર એટલે આપણે અહીંયા an બરાબર a વત્તા n માઇનસ 1d. હવે તમને અહીંયા એની કિંમત આપણને ખબર છે કે પેલી હારમાં 20 હતી, n આપણને 25 મળી છે, એટલે અહીંયા આપણે a 25 લખવું હોય તો પણ લખી શકીએ. n એટલે 25 માઇનસ 1, d ની કિંમત પણ માઇનસ 1 છે. હવે 20 વત્તા 25 માંથી એક જાય તો 24 અને માઇનસ 1. 20 વત્તે ઓછે, અહીંયા વત્તે ઓછે કેવા થશે? ઓછા 24. તો બરાબર આવ્યા -4. તો આ શક્ય નથી, કારણ કે છેલ્લી હારમાં -4 એટલે કે લાકડાની ભારી છે, -4 ભારી થોડી હોય. તો આ શક્ય નથી, આ શક્ય નથી. તેથી શક્ય નથી, તેથી n બરાબર નથી 25. n બરાબર 25 શક્ય ન હોય. તો હવે આપણે n બરાબર કેટલા આવશે? તો કે હવે n બરાબર આપણા માટે છે 16. માટે n બરાબર 16 જ શક્ય છે. તો હજી આપણે માટે n બરાબર 16. તો હવે છેલ્લી હારમાં ભારીની સંખ્યા. તો છેલ્લી હારમાં ભારીની સંખ્યા એટલે a વત્તા n માઇનસ 1d. n માઇનસ 1d. a એટલે આપણે 20, n એટલે હવે આપણે 16 લેવાના છે, કારણ કે n બરાબર 16 શક્ય છે અને d બરાબર -1. તો 20 વત્તા 16 માંથી એક જાય તો 15, એને ગુણ્યા -1. 20 વત્તે ઓછે ઓછા, 5 એકુ 5 બરાબર 5. તો છેલ્લી હારમાં ભારીની સંખ્યા કેટલી હોય? તો કે 5. તો એ શક્ય છે. તો આ રીતે આખો દાખલો ગણવાનો છે. આપણે SN આપ્યું હતું, એના ઉપરથી n શોધવાનું તમને હવે ખબર જ છે, પણ અહીંયા 2 n મળ્યા હતા. એટલે પેલા n આપણે લઈ અને છેલ્લી હારની સંખ્યા ગોતી, જે માઇનસ આવી એટલે એ શક્ય નહોતું. માટે બીજા n લઈને આપણે ભારીની સંખ્યા શોધી. હવે આપણો છેલ્લો દાખલો આ સ્વાધ્યાયનો અને આ ચેપ્ટરનો 20મો એ જોઈ લઈએ. 20મો દાખલો છે. એક બટાકા ઉપાડવાની હરીફાઈમાં આરંભ બિંદુ ઉપર એક ડોલ રાખેલ છે. એટલે આરંભ બિંદુ એટલે શરૂઆત. અહીંયા એક ડોલ રાખેલી છે, તેનાથી 5 મીટર દૂર પેલું બટેકું, એટલે અહીંથી પેલું બટેકું 5 મીટર દૂર છે, પ્રથમ બટેકું છે. ત્યાર પછી દર 3-3 મીટર એટલે કે 3-3 મીટરના અંતરે બટેકા મૂકેલા છે. આવા 10 બટાકા રેખા ઉપર મૂકેલ છે. અહીંયા 10 ટોટલ છે. દરેક હરીફે બાલદી પાસે દોડી પોતાની નજીકનું બટાકું ઉપાડી પાછા આવી બાલદીમાં નાખવાનું છે. ત્યારબાદ આ જ પ્રમાણે બીજું, ત્રીજું, છેલ્લું બટાકું બાલદીમાં મુકાય ત્યાં સુધી દોડવાનું છે. તો હરીફે કેટલું અંતર દોડવું પડે? હવે અહીંયા જોવાની એક વાત એ પણ છે કે પ્રથમ અને દ્વિતીય બટાકું ઉપાડવા માટે હરીફ દ્વારા કપાતું અંતર 2 × 5 વત્તા 2 × 5 વત્તા 3. હવે આપણે સીધી વાત સમજી લઈએ કે અહીંયાથી બટેકું પેલા અહીંયા પડેલું છે, અહીંથી બટેકું ઉપાડી અને એ આવશે તો 5 મીટર આમ ને 5 મીટર આમ, એટલે ટોટલ કેટલું અંતર કાપશે? 10. પછી 5 ને +3 એટલે 8 થાય. તો અહીંથી અહીંયા આવશે તો 8 અને જવાના પાછા 8, એટલે ડબલ થતું જશે. બરાબર યાદ રાખજો. અહીંયા 5 આવવાના, 5 જવાના, પછી 8 આવવાના, 8 જવાના, 3 વધતું જાય, પછી 11 ને એવી રીતે. તો એને ટોટલ કેટલું અંતર કાપવું પડે એની વાત છે. તો આપણે પેલા સમાંતર શ્રેણી બનાવી દઈએ. તો આપેલ રકમ મુજબ સમાંતર શ્રેણી. પેલું બટેકું 5 મીટર અંતરે હતું, એટલે લઈને પાછું જવામાં 10 થશે, ડબલ યાદ રાખજો. પછી 5 માં 3 વધ્યું, 3 મીટર વધતું જાય છે, એટલે 5 વત્તા 3 એટલે 8, 8 દુને 16. એટલે આનો મતલબ કે આપણે 6 ઉમેરવાના છે. 3 મીટર આવવાના, 3 મીટર જવાના, એટલે 16 ને 6 22. આ રીતે આપણે કરતું જવાનું છે. અહીંયા બટેકાની સંખ્યા આપણને આપેલી હતી 10. બટેકાની સંખ્યા આપણને 10 આપેલી છે. તો પેલા આપણે a બરાબર અહીંયા 10 લખશું.
ડી બરાબર આપણે ખબર છે 16 માઇનસ 10 બરાબર 6, એન બરાબર બટેકાની સંખ્યા જે 10 હતી. હવે આપણે અહીંયા સરવાળો જ શોધવાનો છે, તો સૂત્ર આપણે મૂકી દઈએ. Sn બરાબર n બાય 2 2a પ્લસ n માઇનસ 1d S 10 10 ભાગ્યા 2 એની કિંમત આપણા માટે 10 જ છે અહીંયા. ત્યાર પછી n એટલે પણ 10 છે, માઇનસ 1, ડી એટલે 6. તો હવે 10 ભાગ્યા 2 એટલે 5, કૌંસની અંદર 10 દુ ને 20 વત્તા 10 માંથી 1 જાય તો 9, એને ગુણ્યા 6, 5 ના 5, કૌંસની અંદર 20 ના 20, 9 6 54. તો હવે 5 ના 5 આપણે એમને 54 વત્તા 20 એટલે 74, 74 ગુણ્યા 5 કરશો એટલે તમને 370 મીટર મળશે. તો દરેક હરીફે આટલું અંતર કાપવું પડે, તો દરેક હરીફે કાપવું પડતું અંતર 370 મીટર. તો આ રીતે આપણે દાખલો ગણવાનો છે. બરાબર યાદ રાખજો, 5 મીટર અંતરે પેલું બટેકું છે, પણ 5 મીટર આવવાના અને 5 મીટર જવાના એટલે 10. ત્યાર પછી 5 મીટર પછી 3 મીટર છે એટલે 5 વત્તા 3 એટલે 8, એટલે બીજું બટેકું 8 મીટર અંતરે છે, તો 8 જવાના 8 આવવાના એટલે 6, પછી 6 વધતા જાય એટલે 10 16 22 આવી રીતે. ત્યાર પછી તો તમને સરવાળો શોધતા આવડે જ છે. આ આપણું ગણિતનું ચેપ્ટર છે એ પૂરું થાય છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરજો. હવે આપણે નવા વિષય સાથે મળશું.